સુરતની સમસ્યા ને આપણી સમસ્યા સંપૂર્ણ જુદી છે. રાજકોટમાં વરસાદી પાણીના નિકાલ માટે જે એરિયાઓને પ્રી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને જ્યાં આટલા વર્ષના અનુભવના આધારે એવું લાગે છે કે અહીંયા પાણી ભરાય છે, એ બધા એરિયાને 3 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે: ગ્રીન ઝોન, યલો ઝોન અને રેડ ઝોન. ગ્રીન ઝોન એટલે કે જ્યાં વરસાદ બંધ થાય એટલે માત્ર અડધી કલાકમાં પાણીનો નિકાલ થઈ જાય છે. યલો ઝોન એટલે જ્યાં વરસાદ આવતો બંધ થાય એટલે 1 કલાકની અંદર પાણીનો નિકાલ થઈ જાય છે. અને રેડ ઝોન એટલે જ્યાં વરસાદ આવતો બંધ થાય અને પાણીના નિકાલ માટે 2 કલાક લાગે છે. ટોટલ રાજકોટમાં 49 ગ્રીન ઝોન, યલો ઝોન 39 અને રેડ ઝોન 5 એમ 93 સ્પોટ છે એ પ્રી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એની વ્યવસ્થા કરવામાં આવેલ છે. શું આપ કાનના ગળાને લગતી તમામ સમસ્યાઓથી પરેશાન છો? તો હવે નિરાશ થવાની બિલકુલ જરૂર નથી. કેશોદ શહેરમાં આવેલા વેદાંત હોસ્પિટલની એક મુલાકાત આપની સમસ્યાઓનો લાવશે કાયમી સમાધાન. જ્યાં કાનના ગળાના તમામ રોગોનું દૂરબીન તથા માઇક્રોસ્કોપ વડે નિદાન તથા સારવાર તેમજ ચહેરાનો લકવો, ચક્કર આવવા, નાકમાંથી લોહી નીકળવું તથા મોઢા અને ગળાનું કેન્સરના નિદાનની સુવિધા રહેશે ઉપલબ્ધ. વેદાંત હોસ્પિટલ, બીજો માળ, વિનાયક હોસ્પિટલ, વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ, કેશોદ. એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો.